हेलो फ्रेंड्स, वेलकम टू लर्निंग टॉपिक्स चैनल। इंग्लिश ग्रामर वीडियो में આપણે પાસ્ટ ટેન્સ પાર્ટ 3 માં પાસ્ટ પરફેક્ટ ટેન્સ વિશે શીખીશું। ગ્રામરની દ્રષ્ટિએ આ વિડીયો ખૂબ જ મહત્વનો હોવાથી આ વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી। તો ચાલો શરૂ કરીએ। પાસ્ટ ટેન્સ પાર્ટ 3 પાસ્ટ પરફેક્ટ ટેન્સ। આ વિડીયોના લર્નિંગ પોઈન્ટ્સ છે યુઝ ઓફ પાસ્ટ પરફેક્ટ ટેન્સ, સેન્ટન્સ સ્ટ્રક્ચર જેમાં એફર્મેટિવ સેન્ટન્સ, નેગેટિવ સેન્ટન્સ એન્ડ ક્વેશ્ચન સેન્ટન્સ વિશે શીખીશું। યુઝ ઓફ પાસ્ટ પરફેક્ટ ટેન્સ। પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ, ભૂતકાળમાં પૂરી થયેલી ક્રિયા। આપણે ઉદાહરણ દ્વારા સમજીએ। I had written my homework before my grandfather told me a story. મારા દાદાએ મને વાર્તા કહી તે પહેલા મેં મારું ગૃહ કાર્ય પૂરું કરી દીધું હતું। I had written my homework, આ પહેલી ક્રિયા છે। My grandfather told me a story, આ બીજી ક્રિયા છે। આ બંને ક્રિયાઓને બિફોર વડે જોડવામાં આવી છે। પહેલા વાક્યમાં જોઈએ તો I had written my homework, આ વાક્યમાં had એ હેલ્પિંગ વર્બ છે, જ્યારે રિટર્ન એ પાસ્ટ પાર્ટિસિપલ છે, એટલે કે આ આખું વાક્ય પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં કહેવાય। બીજી ક્રિયા છે માય ગ્રાન્ડફાધર ટોલ્ડ મી અ સ્ટોરી। ટોલ્ડ એ પાસ્ટ ટેન્સ છે। સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ટોલ્ડ વપરાય એટલે આ ક્રિયા સિમ્પલ પાસ્ટ ટેન્સની ક્રિયા કહેવાય। આ બંને ક્રિયાઓને કંજક્શન બિફોર વડે જોડવામાં આવી છે। બીજું વાક્ય જોઈએ। વી હેડ ફિનિશ્ડ અવર પ્રોજેક્ટ બિફોર અવર ટીચર કેમ ઇન ધ ક્લાસરૂમ। અમારા શિક્ષક વર્ગખંડમાં આવ્યા તે પહેલા અમે અમારો પ્રોજેક્ટ પૂરો કરી દીધો હતો। બે વાક્યો છે અહીં આગળ। આ બંને વાક્યો બિફોર વડે જોડાયેલા છે। પહેલું વાક્ય છે વી હેડ ફિનિશ્ડ અવર પ્રોજેક્ટ। આ વાક્યમાં હેડ ફિનિશ્ડ પૂર્ણ ભૂતકાળમાં વપરાતું ક્રિયાપદ છે, એટલે આ સેન્ટન્સ પાસ્ટ પરફેક્ટ ટેન્સ કહેવાશે। જ્યારે અવર ટીચર કેમ ઇન ધ ક્લાસરૂમ એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે, એટલે આ ક્રિયા સિમ્પલ પાસ્ટ ટેન્સની ક્રિયાઓ કહેવાય। હવે આપણે બંને વાક્યને જોઈએ। આઈ હેડ રિટન માય હોમવર્ક, મેં મારું કાર્ય પૂરું કરી દીધું હતું। ક્યારે? માય ગ્રાન્ડફાધર ટોલ્ડ મી આ સ્ટોરી, મારા દાદાએ મને વાર્તા કહી તે પહેલા, એટલે એક નિશ્ચિત સમય છે કે મારા દાદાએ મને વાર્તા કહી તે પહેલાનો નિશ્ચિત સમય છે। એ સમયમાં મેં મારું ગૃહ કાર્ય પૂરું કરી દીધું હતું। બીજા વાક્યમાં પણ એવું છે કે શિક્ષકના આવતા પહેલા અમે અમારો પ્રોજેક્ટ પૂરો કરી દીધો હતો। આમ ભૂતકાળમાં કોઈ નિશ્ચિત સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ હતી તે દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે। વી હેડ ફિનિશ્ડ અવર પ્રોજેક્ટ બિફોર અવર ટીચર કેમ ઇન ધ ક્લાસ। આ વાક્યમાં પૂર્ણ ભૂતકાળ અને સાદા ભૂતકાળના બે વાક્યોને કંજક્શન બિફોર વડે જોડવામાં આવ્યા છે। હવે આ જ વાક્યને આ રીતે પણ જોઈએ। When our teacher came in the class, we had finished our project. જ્યારે અમારા શિક્ષક વર્ગમાં આવ્યા ત્યારે અમારો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો હતો। અહીં આગળ આ બંને વાક્યો કંજક્શન વેનથી જોડાયા છે। Our teacher came in the class after we had finished our project. અમે અમારો પ્રોજેક્ટ પૂરો કર્યો તે પછી
અમારા શિક્ષક વર્ગખંડમાં આવ્યા. અહીંયા આગળ કંજક્શન આફ્ટર છે. આમ બિફોર, વેન, આફ્ટર આ પૂર્ણ ભૂતકાળ અને સાદા ભૂતકાળને જોડતા કંજક્શન્સ છે. એટલે કે પૂર્ણ ભૂતકાળ અને સાદા ભૂતકાળના વાક્યો બિફોર, વેન, આફ્ટર સંયોજકથી જોડાય છે. આ વાક્ય જુઓ. અવર ટીચર કેમ ઇન ધ ક્લાસ આફ્ટર વી હેડ ફિનિશ્ડ અવર પ્રોજેક્ટ. આ વાક્યમાં બે ક્રિયાઓ થઈ છે. પહેલી ક્રિયા છે અવર ટીચર કેમ ઇન ધ ક્લાસ અને બીજી ક્રિયા છે વી હેડ ફિનિશ્ડ અવર પ્રોજેક્ટ. એટલે કે અમારા શિક્ષક વર્ગમાં આવ્યા એક ક્રિયા થઈ. બીજી ક્રિયા અમે અમારો પ્રોજેક્ટ પૂરો કર્યો હતો. આ બંને ક્રિયાઓ પૈકી સૌથી પહેલા પ્રોજેક્ટ પૂરો થવાની ક્રિયા થઈ અને ત્યાર પછી શિક્ષકની વર્ગમાં આવવાની ક્રિયા થઈ. આમ જે ક્રિયા પહેલી થઈ હોય એ ક્રિયા પૂર્ણ ભૂતકાળમાં લખાય અને ત્યાર પછી થયેલી ક્રિયા સાદા ભૂતકાળમાં લખાય છે. બીજું એક ઉદાહરણ જોઈએ. When the doctor came, the patient had died. આ વાક્યમાં the patient had died આ ક્રિયા પહેલી થઈ. The doctor came એટલે કે ડોક્ટરની આવવાની ક્રિયા થઈ. આમ દર્દીની મૃત્યુ પામવાની ક્રિયા પહેલી થઈ એટલે ધ પેશન્ટ હેડ ડાઈડ એ પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં લખાય અને ડોક્ટરને આવવાની ક્રિયા પછી થઈ એટલે ધ ડોક્ટર કેમ એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં લખાય. આમ બે ક્રિયાઓ પૈકી જે ક્રિયા પહેલી થઈ હોય તે પૂર્ણ ભૂતકાળમાં અને પછી થયેલી ક્રિયા સાદા ભૂતકાળમાં લખાય છે. The captain said his players that they had not played well. The teacher asked the students if they had finished their project. The principal told the pupil that he had rung the bell before the time. આ ત્રણ વાક્યો જુઓ. આ ત્રણે ત્રણ વાક્યો ઇનડાયરેક્ટ સ્પીચમાં છે. પહેલું વાક્ય છે ધ કેપ્ટન સેડ હિઝ પ્લેયર્સ ધેટ they had not played well. જો આ વાક્ય ડાયરેક્ટ સ્પીચમાં હોત તો આ પ્રમાણે થાત ધ કેપ્ટન સેડ હિઝ પ્લેયર્સ કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા યુ ડીડ નોટ પ્લે વેલ અથવા યુ હેવ નોટ પ્લેડ વેલ. કાં તો સાદા ભૂતકાળમાં હોત કે કાં તો પૂર્ણ વર્તમાન કાળમાં હોત. બીજું વાક્ય ધ ટીચર આસ્ક્ડ ધ સ્ટુડન્ટ્સ ઇફ દે હેડ ફિનિશ્ડ ધેર પ્રોજેક્ટ. જો આ વાક્ય ડાયરેક્ટ સ્પીચમાં હોત તો આ પ્રમાણે હોત ધ ટીચર આસ્ક્ડ ધ સ્ટુડન્ટ્સ કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા હેવ યુ ફિનિશ્ડ યોર પ્રોજેક્ટ. ત્રીજું વાક્ય ધ પ્રિન્સિપાલ ટોલ્ડ ધ પ્યુન ધેટ he had rung the bell before the time. આ વાક્ય જો ડાયરેક્ટ સ્પીચમાં હોત તો ધ પ્રિન્સિપાલ ટોલ્ડ ધ પ્યુન કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા યુ હેવ રંગ ધ બેલ બિફોર ધ ટાઈમ. એટલે કે પૂર્ણ વર્તમાન કાળમાં હોત અથવા યુ રેંગ ધ બેલ બિફોર ધ ટાઈમ સાદા ભૂતકાળમાં હોત. આ વાક્યોમાં સેડ, આસ્ક, ટોલ્ડ આ રિપોર્ટિંગ વર્બ છે અને આ રિપોર્ટિંગ વર્બ સાદા ભૂતકાળમાં છે. જ્યારે રિપોર્ટિંગ સ્પીચમાં ફેરફાર થઈને હેડ નોટ પ્લેડ
એટલે કે પૂર્ણ ભૂતકાળ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ બની ગયો. હેડ ફિનિશ્ડ એ પણ પાસ્ટ પરફેક્ટ ટેન્સ થઈ ગયો. હેડ રન એ પણ પાસ્ટ પરફેક્ટ ટેન્સ થઈ ગયો. આમ ડાયરેક્ટ સ્પીચમાં રિપોર્ટિંગ વર્બ સેડ, આસ્ક, ટોલ્ડ સાદા ભૂતકાળમાં હોય અને રિપોર્ટિંગ સ્પીચનું વાક્ય પ્રેઝન્ટ પરફેક્ટ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળમાં હોય ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રિપોર્ટિંગ સ્પીચનું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં હોય છે. ઉદાહરણો દ્વારા પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે કે વાક્ય રચના કેવી હોય છે તે સમજીએ. સૌપ્રથમ એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય. આગગાડીએ રેલવે સ્ટેશન છોડી દીધું હતું. આગગાડીએ રેલવે સ્ટેશન છોડી દીધું હતું એ એક નક્કી સમય છે, જ્યારે અમે પહોંચ્યા ત્યારે અથવા તો અમારા પહોંચ્યા પછી. આમ કોઈક એક નક્કી સમયે આગગાડીએ રેલવે સ્ટેશન છોડી દીધું હતું. આ વાક્યમાં આગગાડી એ સબ્જેક્ટ છે એટલે ધ ટ્રેન. છોડી દીધું હતું વર્બ છે. આ વર્બ પાસ્ટ પરફેક્ટ ટેન્સનું વાક્ય છે એટલે હેડ લેફ્ટ. રેલવે સ્ટેશન એ ઓબ્જેક્ટ છે. ધ રેલવે સ્ટેશન એટલે આગગાડીએ રેલવે સ્ટેશન છોડી દીધું હતું. ઇંગ્લિશ ટ્રાન્સલેશનમાં ધ ટ્રેન હેડ લેફ્ટ ધ રેલવે સ્ટેશન. અમે અમારો પ્રોજેક્ટ પૂરો કરી દીધો હતો. આ પ્રોજેક્ટ પૂરો કરવાનો પણ કોઈક નક્કી સમય હતો. આ વાક્યમાં વી અમે એ સબ્જેક્ટ છે. પૂરો કરી દીધો હતો એટલે કે હેડ ફિનિશ્ડ. વી હેડ ફિનિશ્ડ અમારો પ્રોજેક્ટ, અવર પ્રોજેક્ટ. વી હેડ ફિનિશ્ડ અવર પ્રોજેક્ટ. તેણીએ તેનું ગૃહ કાર્ય લખી દીધું હતું. આ વાક્યમાં પણ એને ગૃહ કાર્ય લખી દીધાનો કોઈક ને કોઈક નક્કી સમય હતો જ. કોઈક કાર્ય કરતા પહેલા કે કોઈક કાર્યની શરૂઆત પહેલા તેણે તેનું ગૃહ કાર્ય લખી દીધું હતું. એટલે તેણીએ એટલે કે સી એ સબ્જેક્ટ છે. લખી દીધું હતું એટલે હેડ રિટન. સી હેડ રિટન her homework. She had written her homework. આમ સબ્જેક્ટ પછી હેલ્પિંગ વર્બ તરીકે હેડ આવશે. ત્યાર પછીથી V3 એટલે કે ભૂતકૃદંત, ક્રિયાપદનું ભૂતકૃદંતનું સ્વરૂપ પાસ્ટ પાર્ટિસિપલ. ત્યાર પછી ઓબ્જેક્ટ और अदर वर्ड्स આવે છે. હવે આપણે નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ. ધ ટ્રેન હેડ લેફ્ટ ધ રેલવે સ્ટેશન. જુઓ, હેડ અને લેફ્ટ બેની વચ્ચે નોટ મૂકી દઈએ એટલે આપણી પાસ્ટ પરફેક્ટ ટેન્સની નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર બન્યું. The train had not left the railway station. I had not eaten my dinner. Had not eaten. Had અને eaten ની વચ્ચે not આવી ગયું. You had not changed your method. તમે તમારી યુક્તિ પદ્ધતિ બદલી નથી. Had not changed. આમ સબ્જેક્ટ પછી હેલ્પિંગ વર્બ હેડ, ત્યાર પછી તરત જ નોટ આવશે. નોટ પછી
પાસ્ટ પાર્ટિસિપલ વર્બ, ત્યાર પછી ઓબ્જેક્ટ ઓર અધર વર્ડ્સ આવે છે. હવે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્ન વાક્ય રચના સમજીએ. ધ ટ્રેન હેડ લેફ્ટ ધ રેલવે સ્ટેશન. આ વાક્યમાં હેડ એ હેલ્પિંગ વર્બ છે. આ હેલ્પિંગ વર્બ હેડને વાક્યની શરૂઆતમાં લખી દઈએ, હેડ. હવે વાક્યમાં બાકી રહ્યું છે તે ધ ટ્રેન લેફ્ટ ધ રેલવે સ્ટેશન, એને લખી દઈએ હેડ ધ ટ્રેન લેફ્ટ ધ રેલવે સ્ટેશન, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. આમ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં સૌપ્રથમ હેડ હેલ્પિંગ વર્બ આવશે, ત્યાર પછી ધ ટ્રેન સબ્જેક્ટ આવશે, ત્યાર પછીથી જો નોટ હોય તો નકારાત્મક વાક્ય હોય તો નોટ આવશે, ત્યાર પછી V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ સ્વરૂપ આવશે અને છેલ્લે ઓબ્જેક્ટ ઓર અધર વર્ડ્સ આવે છે. બીજા બે ઉદાહરણ જોઈએ. હેડ આઈ ઇટન માય ડિનર? શું મેં મારું ડિનર ખાધું હતું? જો આ જ વાક્ય નકારાત્મક હોત તો હેડ આઈ નોટ ઇટન માય ડિનર? શું મેં મારું ડિનર ખાધું ન હતું? બીજું વાક્ય જોઈએ. હેડ યુ ચેન્જડ યોર મેથડ? તમે તમારી પદ્ધતિ બદલી હતી? આ વાક્ય જો નકારાત્મક હોત તો હેડ યુ નોટ ચેન્જડ યોર મેથડ? શું તમે તમારી પદ્ધતિ બદલી ન હતી? Yesterday in the morning, Sneha had seen a big pit on the road. The traffic had been closed, so she had not gone to Vadodara. આપણી પાસે આ ત્રણ વાક્યો છે. આ ત્રણ વાક્યો આધારે આપણે WH ની પ્રશ્ન વાક્ય રચના વિશે સમજીએ. What had Sneha seen on the road? આપણે what થી પ્રશ્ન પૂછ્યો છે. સ્નેહાએ રસ્તા ઉપર શું જોયું હતું? A big pit. Sneha had seen a big pit on the road. હવે આપણે why થી પ્રશ્ન પૂછીશું. Why had Sneha not gone to Vadodara? Because the traffic had been closed. હવે આપણે where થી પ્રશ્ન પૂછીએ. Where had Sneha seen a big pit? Sneha had seen a big pit on the road. હવે આપણે when થી પ્રશ્ન પૂછીએ. When had Sneha seen a big pit? Sneha had seen a big pit yesterday in the morning. What, why, where, when એ WH થી પૂછાતી પ્રશ્ન વાક્ય રચના છે. સૌપ્રથમ આપણે WH આધારે પ્રશ્નસૂચક શબ્દ મૂકીશું. ત્યાર પછીથી હેલ્પિંગ વર્બ હેડ આવશે, ત્યાર પછી સ્નેહા એટલે કે સબ્જેક્ટ આવશે, વાક્ય નકારાત્મક હોય તો નોટ આવશે, ત્યાર પછી V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ સ્વરૂપ અને છેલ્લે ઓબ્જેક્ટ ઓર અધર વર્ડ્સ આવે છે. હવે આપણે હુથી પ્રશ્ન પૂછીશું. Who had seen a big pit on the road? આપણને ખબર છે કે હુથી પ્રશ્ન પૂછીએ એટલે કર્તા મળે, સબ્જેક્ટ મળે, એટલે વાક્ય રચનામાં કોઈ ફેર પડતો નથી. સૌપ્રથમ હું લખી દઈએ, ત્યાર પછીથી આ વાક્ય રચના જે છે એ બેઠી જ રહેશે. હેડ હેલ્પિંગ વર્બ, ત્યાર પછી V3 અને ત્યાર પછી ઓબ્જેક્ટ ઓર અધર વર્ડ્સ આવે છે. આ વિડીયોમાં આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં તેના ઉપયોગ અને એફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ
અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાક્ય રચનાઓ જોઈ. આ વિડીયોમાં આપેલી આ માહિતી આપણને કેવી લાગી તેની કોમેન્ટ કરશો. જો આપણને પસંદ પડી હોય તો લાઈક કરશો, મિત્રો સાથે શેર કરશો. હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેવા નમ્ર વિનંતી. જે મિત્રોએ આ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે બાજુમાં આપેલ આ બેલ આઇકોન પણ જરૂરથી દબાવશો કે જેથી આવા ઉપયોગી વિડીયોનું નોટિફિકેશન ઝડપથી આપણા સુધી પહોંચાડી શકાય. આ વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.